દોસ્તો નમસ્કાર, હું છું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમાર સિબલાર અને આપ જોઈ રહ્યા છો તીર્થયાત્રા યુટ્યુબ ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે અમદાવાદના ઇસ્કોન મંદિર અને શ્રી રાધા માધવ મંદિર ભાડાજના જન્માષ્ટમી ઉત્સવનો ભવ્ય વિડીયો જોયો હતો. તમારા તરફથી મળેલા અદ્ભુત પ્રતિસાદ ખરેખર પ્રેરણાદાયક હતો. તે જ ભક્તિભાવ સાથે આજે હું તમારી સમક્ષ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં ઉજવાયેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવનો આ ભવ્ય અને દિવ્ય વિડીયો રજૂ કરતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. આ વરસાદ માત્ર પાણીનો નથી પણ ભક્તિની એક લાગણી છે. પ્રકૃતિ પણ જાણે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની તૈયારી કરી રહી છે. વરસાદના ટીપાથી આખું વાતાવરણ પવિત્રમય થઈ ગયું છે. આ વરસાદે આખા વાતાવરણમાં એક નવી જ તાજગી ભરી દીધી છે. રસ્તા ઉપર પડેલા પાણીના ટીપા ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે જાણે કુદરતે શણગાર કર્યો હોય તેવું લાગે છે. એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણના આગમન પહેલા મેઘરાજાએ પોતે જળાભિષેક કર્યો હોય. વરસાદનો દરેક ટીપું જાણે ભક્તોને પવિત્ર કરી રહ્યું છે. શહેરની શાંતિ બાદ હવે આપણે ભાગવત વિદ્યાપીઠના ભક્તિમય માહોલ તરફ આગળ વધી રહ્યા છીએ. જુઓ, આ વિશાળ પુલ પરથી પસાર થતાં જ મંદિરમાં જવાની આતુરતા વધી રહી છે. જાણે આ પુલ આપણને સામાન્ય દુનિયામાંથી ભક્તિમય દુનિયામાં લઈ જઈ રહ્યો હોય. જેમ જેમ આપણે મંદિરની નજીક પહોંચી રહ્યા છીએ તેમ તેમ લોકોનો પ્રવાહ પણ વધી રહ્યો છે. જુઓ, મંદિરમાં રસ્તા ઉપર નાની મોટી વ્યક્તિઓથી માંડીને પરિવારો પણ દેખાઈ રહ્યા છે. આજે જન્માષ્ટમીનો દિવસ જાણે એક મેળાનો ઉત્સવ હોય તેવું લાગી રહ્યું છે. અંતે આપણે ભવ્ય અને વિશાળ સોલા ભાગવત મંદિરના મુખ્ય દ્વાર પર આવી પહોંચ્યા છીએ. અંદર પ્રવેશતા પહેલા જ બંને બાજુએ બિરાજમાન ગણપતિ દાદા અને હનુમાન દાદાના મંદિરમાં ભક્તો દર્શન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે. આ દ્રશ્ય જાણે કહે છે કે દરેક શુભ કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદથી જ થવી જોઈએ. શું તમને ખબર છે કે આ મંદિર ભાગવત પુરાણને આધારિત બનાવવામાં આવ્યું છે? જેમ કે શ્રી ભાગવત વિદ્યાપીઠમાં ચારે બાજુ સંપૂર્ણ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો આરસના પથ્થર પર લિપિબદ્ધ કરવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, જે મુજબ ભાગવત વિદ્યાપીઠના મંદિરમાં 12 દ્વારો છે. આપણે મંદિરની અંદર પ્રવેશ્યા છીએ. ચારે બાજુ
રોશની અને ફૂલોનો એવો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે કે આના જેવો ભવ્ય શણગાર અમદાવાદના બીજા કોઈ મંદિરમાં તમને જોવા નહીં મળે. છત પરની રોશની અને સજાવટ મંદિરને એક દિવ્ય અને સ્વર્ગીય રૂપ આપી રહી છે. અંતે આપણે એક ક્ષણ પર આવી પહોંચ્યા છીએ જેની બધા ભક્તો રાહ જોઈ રહ્યા હતા. જુઓ, સામે શ્રી મહાપ્રભુજી, શ્રી રસરાજ ભગવાન, લાલન અને શ્રી યમુના મહારાણીજીના દિવ્ય દર્શન. તેમનો અભૂતપૂર્વ અને દિવ્ય સાજ શણગાર જોઈને ખરેખર મન પ્રફુલ્લિત થઈ જાય છે. આવો ભવ્ય શણગાર આપણને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના દિવસે જોવા મળે છે. આ દિવ્ય દર્શનનો લાવો આપણે બધા લઈ રહ્યા છીએ, જે ખરેખર એક ભાગ્યની વાત છે. મંદિરની અંદર પ્રવેશતા જ ભવ્ય શણગાર અને રોશનીનો માહોલ મંત્રમુગ્ધ કરી દે છે. જાણે આખી દુનિયાની રોશની અહીં એકઠી થઈ ગઈ હોય. દરેક ખૂણે સુંદર ફૂલો અને લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં ભક્તો હોવા છતાં અહીંની બેઠક વ્યવસ્થા અને દર્શનની અદ્ભુત વ્યવસ્થા જોઈને ખરેખર આનંદ થાય છે. કોઈ પણ ભક્તને અગવડ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને જુઓ, મંદિરમાં મોટી LED સ્ક્રીન ઉપર ભગવાનની સતત ઝાંખી બતાવવામાં આવી રહી છે, જેથી દૂર બેઠેલા ભક્તો પણ દર્શનનો લાભ લઈ શકે. આ વ્યવસ્થા ખરેખર પ્રશંસનીય છે. ઝળહળતી રોશની, ફૂલોનો હાર, મંદિર સજ્યું છે જાણે સ્વર્ગનો દ્વાર. ભક્તિનો રંગ, ઉમંગની લહેર. આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયું છે આખું શહેર. આ લીમડાના ઝાડ નીચે સ્વયંભૂ ચમત્કારિક હનુમાન દાદાની મૂર્તિ છે. કહેવાય છે કે અહીં જાતે જ સ્વયંભૂ મૂર્તિ અહીં પ્રગટ થઈ છે. આનું મહત્વ તો એ છે કે હનુમાનજી હંમેશા પ્રકૃતિની નજીક રહેવાવાળા દેવ છે. હનુમાન દાદા સાક્ષાત કષ્ટભંજન દેવ છે. તેઓ પોતાના ભક્તોની બધી પીડા દૂર કરે છે. લીમડાના ઝાડની નીચે મંદિરમાં હનુમાન દાદાની ચમત્કારિક મૂર્તિ સ્થાપિત છે. વાતાવરણમાં એક દિવ્ય શાંતિપૂર્ણ ઉર્જા અનુભવાય છે. ભાગવત વિદ્યાપીઠમાં મંદિર ઉપરાંત મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતની શિક્ષણ આપવાનો છે અને અહીં 500 વિદ્યાર્થીઓ સંસ્કૃતનો એટલે કે વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, કર્મકાંડ વગેરેનો અભ્યાસ કરે છે. આ મંદિરની વિશાળતા અને ઊંચાઈ તમે મંદિરના પાછળના ભાગમાં જોઈ જાણી અનુમાન કરી શકો છો. ભાગવત વિદ્યાપીઠને સાકાર કરનાર ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, જેમને પૂજ્ય દાદાજી તરીકે ઓળખવામાં આવતા હતા. આ પરિસરમાં વાર તહેવારે તેમજ રોજે રોજ નિયત સમયે શ્રી રામ જય રામની દિવ્ય ધૂન ભક્તો દ્વારા ગાવામાં આવે છે. શ્રાવણ માસમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તો ઉમટ્યા હતા. આ મંદિર પરિસરમાં ફૂલોનો સુંદર શણગાર કરાયો છે. આ મંદિરમાં 3 શિવલિંગ પ્રસ્થાપિત કરાયા છે. ગોપાલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, એકલિંગજી મહાદેવ એમ 3 શિવલિંગ આવેલા છે. તેથી ત્રિલિંગેશ્વર મહાદેવ કહેવાય છે. અહીં સતત હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર હંમેશા ગુંજી ઉઠે છે. દિવસભર અહીં શિવ મહાપૂજા,
रुद्र अभिषेक, लघु रुद्र, बिलीपत्र, कमल पूजा, प्रहर पूजा, नित्य अभिषेक, महामृत्युंजय, जाप, रुद्रपाठ જેવી વિવિધ પૂજા થાય છે. વૃંદાવનને વ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્રજ 84 કોષ પરિક્રમા તરીકે ઓળખાતી યાત્રાને વેદ અને પુરાણોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. તે હિન્દુઓ માટે મુખ્ય તીર્થ સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. 84 પરિક્રમા લગભગ 300 કિલોમીટરની યાત્રા છે. જે યાત્રા અહીં સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભક્તો વ્રત 84 ક્રોશ પરિક્રમા પૂર્ણ કરે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ યાત્રાને લઈને એક માન્યતા એવી પણ છે કે 84 કોષ પરિક્રમા કરવાથી વ્યક્તિ 84 લાખ જન્મોમાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ આ યાત્રા કરવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે. શું તમને ખબર છે વૃંદાવનમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા આ યાત્રા કરે છે. આ યાત્રા પૂર્ણ કરવામાં 1 મહિનો કે તેથી વધુ સમય લાગે છે. આ સમગ્ર પરિક્રમામાં લગભગ 1300 ગામો છે. આ સાથે ભગવાન કૃષ્ણના લીલાના સાક્ષી એવા 1100 સરોવર, 36 વન અને પર્વતો બધાના દર્શન કરવા એ ખરેખર લાભો છે. શ્રી રંગ અવધૂત હિન્દુ ધર્મના દત્ત પંથના રહસ્યવાદી સંત કવિ હતા. તપસ્વીતા સ્વીકારતા પહેલા તેઓ એક સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા કાર્યકર હતા. ભારતના ગુજરાત રાજ્યમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય તેમને જાય છે. તેમણે 45થી વધુ કૃતિઓ લખી છે જે મોટાભાગે આધ્યાત્મિકતા અને ભક્તિને લગતી છે. તેમનું શ્રીરંગ મંદિર પણ અહીં કેમ્પસમાં જ આવેલું છે. તેમના અનુયાયીઓ તેમને ભગવાન દત્તાત્રેયના અવતાર તરીકે પૂજે છે. તેમણે ગુજરાતમાં ભગવાન દત્તાત્રેયનો માર્ગ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનો આશ્રમ નારેશ્વર ગુજરાત ખાતે આવેલો છે. તો મિત્રો, આ હતો સોલા વિદ્યાપીઠ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનો દિવ્ય અનુભવ. અમે આશા રાખીએ છીએ કે તમે પણ આ પવિત્ર અવસરનો આનંદ માણ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આવા જ ભક્તિમય અને સુંદર વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી કહીએ જય શ્રી કૃષ્ણ અને આવજો.